રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈ અને ચિંતા વ્યક્ત કરી છે। આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરી દે તો સમજો કે કંઈક ખોટું થઈ રહ્યું છે। આનંદીબેનને શંકા નહીં પણ સાવચેતી રાખવા માટે પર ભાર મૂક્યો। આનંદીબેન અનુસાર આપણી નજર દીકરા દીકરી પર હોવી જ જોઈએ તેવી પણ તેમણે વાત કરી છે। હું શંકાની વાત નથી કરતી મિત્રો, હોઈ શકે પણ મિત્રોમાં ફરક હોય છે તેવી પણ વાત આનંદીબેન પટેલે કરી છે। તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની। તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર। એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ, શંકા છે જ। અને એટલા માટે ધ્યાન રાખજો કે એ ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય। એટલી ખરાબ દશા છે।